સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. કે બોલશે એવું જેમ કે હોય કોયલ હશે તો રંડી પણ ઇન્સ્ટાગ્રામ ની બાયોમાં લખશે ક્વીન ઓફ રોયલ પણ ગોળ ઉપર 4 લાતો મારીને કાઢો એવી છોકરીઓ મારા કલે જાઓ જે કહેતી હોય ને બાબુ આઈ એમ લોયલ. તારી માસીનું ભૂસરું બેટા. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે ફોટો એડિટિંગ અને બીટમાર્ક પ્રોજેક્ટ બંને ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતાં ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લીજો. પછી તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને તમારે જેને પણ વિડીયો બનાવવાનો એનો ફોટો તમારે લઈ લેવાનો છે. ફોટો સિલેક્ટ કર્યા બાદ પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. અને પછી એ ફોટાને તમારે 2.13 સુધી રાખી દેવાનો છે. પછી એ ફોટાને આ ઇમોજીની નીચે રાખી દેવાનો છે. પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે ફોટો આખો પાછો કરવો હોય તો તમે એનાથી કરી શકો છો. અને જો તમારે ફોટો નાનો મોટો કરવો હોય તો એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે ફોટાની સાઇઝ નાની મોટી કરી શકો છો. આટલું કર્યા બાદ પછી તમારે 2.13 આવવાનું છે. અહીંયાથી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે બીજો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. પછી તમારે પાછું 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને એ ફોટાને તમારે 4.15 સુધી રાખી દેવાનો છે. અને પછી એ પણ ફોટાને તમારે ઇમોજીની નીચે રાખી દેવાનો છે. પછી તમારે 4.15 થી આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે પાછો એક ફોટો લઈ લેવાનો છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને એ ફોટાને તમારે 6.1 સુધી રાખી દેવાનું છે. અને આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. અને એ ફોટાને આજના ઇમોજીની નીચે રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. ત્યાંથી તમારે આ એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો 14.13. ત્યાંથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. અને પછી આ ઇફેક્ટવાળું ગ્રુપ છે એને તમારે સૌથી ઉપર લઈ લેવાનું છે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં તમને આ ટેક્સ્ટ બતાવે એમાં ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે આગળ આવવાનું છે. પછી આમાં પણ તમારે એક ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. અને બધા ફોન્ટ તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી આગળ જઈને પછી તમારે પાછું આમાં પણ ફોન્ટ ચેન્જ કરવાનું છે. તો પહેલાં ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જઈને ત્યાંથી તમારે KP 120 વાળો ફોન્ટ રાખી દેવાનો છે. પછી બીજા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જઈને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. અને પછી પાછું ત્રીજા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઇફેક્ટવાળા ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ